અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 ગણિતની અંદર આજે આપણે વાત કરવાના છે ત્રિકોણ અને તેના પરિચયમાં આવતા અગત્યના પ્રમેયની. તો પ્રમેય જે છે એ તમારે વ્યવસ્થિત તમારી નોટની અંદર 3 વખત લખવાનો છે, પાકો કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ખાસ કે પ્રકરણ 6 અને પ્રકરણ 7માં આવતા જે પ્રમેય છે તમારે તેને દરરોજ લખતા રહેવાના છે. એક અલગ નોટની અંદર તમારે દરરોજના જે પ્રમેય છે તે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ તમારે લખી નાખવાના છે. તેમાં આવતી સૂચનાઓ, સંકેતોનો ઉપયોગ પણ ખાસ ધ્યાનપૂર્વક કરવાનો છે. તેમાં કોઈ ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખશો. પ્રમેય તમારી પાસે જે છે ઓન સ્ક્રીન પ્રથમ એ આવે છે કે જો સમદ્વિ બાજુ ત્રિકોણની 2 બાજુ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ સમાન થાય. તો પક્ષ લખશું કે ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે. સાધ્ય આપણે આપશું કે તેમાં આપણે ખૂણા સરખા બતાવવા છે. જો 2 બાજુ સમાન થતી હોય તો તેની સામેના ખૂણા જે છે સમાન બતાવવા છે. ધારો કે AB બાજુ જે છે એની સામેનો ખૂણો આવશે C અને AC બાજુની સામેનો ખૂણો આવશે B. તો આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે જેમાં તમારે સાબિત કરવું છે કે ખૂણો B અને ખૂણો C સરખા થાય છે. સૌપ્રથમ તમારે ત્રિકોણ ABCની અંદર ખૂણા A નો દ્વિભાજક દોરવાનો, જેને નામ આપણે આપી દઈશું AD, કે જે પોતે BC પર લંબ હોય, જેથી કરીને B સમરેખ D સમરેખ C થાય. અને અહીંયા તમારી પાસે 3 બિંદુવાળા 2 ત્રિકોણ તૈયાર થઈ જશે. તેમાં તમે ધ્યાનથી જોશો તો ત્રિકોણ ABC જે છે એ ખરેખર હવે ત્રિકોણ બની જશે ADB અને ત્રિકોણ ADC. તો આ BAD અને CADની અંદર તમે જો વાત કરો તો AB જે છે એ બરાબર AC જે તમને પક્ષમાં આપ્યું છે, જે બાજુ છે, ઉપરાંત BAD બરાબર CAD, કારણ કે એની અંદર એક ખૂણો જે છે ખૂણા એનો દ્વિભાજક AD દોરવાથી આપણને BAD બરાબર CAD થાય છે. તો બંને ત્રિકોણ જે છે એ સરખા થાય. તેમાં તો AD જે છે એ બંનેમાં સામાન્ય બાજુ છે, કારણ કે ત્રિકોણ ABDમાં અને ત્રિકોણ DACમાં AD જે છે સમાન આવે છે. તો તમારી પાસે જે ખૂણો છે એક ખૂણો અને 2 બાજુના આધારે તમે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ તમે CAD બતાવી શકો. આથી ત્રિકોણ એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો પણ CPCT, આ જે સંકલ્પના છે એ ખાસ યાદ રાખશું કે CPCT સંકલ્પના પ્રમાણે ત્રિકોણ તમારો જે છે એ ત્યાં સાબિત થઈ જાય છે. તો ખૂણો B બરાબર ખૂણો C થઈ જશે. ત્યાર પછીનો તમારી પાસે બીજો પ્રમેય આવે કે જેમાં વાત કરી છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન થાય. તમે આ જે પ્રમેય જોયો છે તે પ્રમેયમાં તમારે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. તો અહીંયા તમારી પાસે તે ઉલટું છે કે સમાન ખૂણા જો હોય તો તેની સામેની બાજુઓ સમાન થાય, જે તેનો પ્રતિપ્રમેય બને છે. તો ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક AD જે છે એ BC ને લંબ છે, જેથી કરીને BAD અને ત્રિકોણ DAC જે છે બનતા હોય. તો આપણે બતાવવું છે કે જેમાં AB બરાબર AC થાય, AB બરાબર AC થાય, કે જ્યાં તમારી પાસે B અને C જે છે એ તમને સરખા આપેલા હોય. તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો સાબિતીમાં તમારે ABD, ABD અને ACDની અંદર તમે જો વાત કરશો તો BAD બરાબર CAD છે, કારણ કે ત્રિકોણમાં તમને બંને બાજુ જે છે સમાન આપેલી છે. તો એ તમારું માટે પક્ષ બની ગયું. તો કારણ કે AD જે છે BCને લંબ હોવાથી ADB બરાબર ADC પણ થાય છે. અહીંયા D ખૂણો જે છે લંબ હોવાથી D કાટ ખૂણો બનશે. તો અહીંયા AB જે છે એ કર્ણ બનશે, અહીંયા AC પણ કર્ણ બની જશે. ઉપરાંત BD જે છે એ પણ બાજુ છે અહીંયા સમાન માપની અને DC પણ સમાન માપની બાજુ બને. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે અહીંયા AD જે છે એ બંને ત્રિકોણમાં આવતી સામાન્ય બાજુ છે. તો તમે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પણ તમે આ સાબિત કરી શકો નિયમ પ્રમાણે. તો AD બરાબર AD સામાન્ય બાજુ થઈ જાય. વળી ADB અને ADC જે છે એ પોતે 90 અંશના ખૂણા બનાવે. તો કાટખૂણા જે છે એ અને બાજુના આધારે તમારી પાસે ત્યાં સાબિત થાય છે કે ABD જે છે એ એકરૂપ ACD થઈ જાય. AB બરાબર AC, કે જ્યાં ત્રિકોણ ABC જે છે સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. તમે ત્યાં પરિણામમાં તમારે જો આપવું હોય તો તમે ત્યાં આપી શકો છો CPCT સંકલ્પનાના આધારે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે તમારી પાસે કોઈ પાક્કું કારણ ન હોય કે આ ત્રિકોણ જે છે તો આ પ્રમેય જે છે એ કયા આધારે સાબિત થાય, તો તમારે સૌથી અંતમાં પછી જો તમે ખૂણા અને બાજુ સમાન કરી દેતા હો તો તમે ત્યાં સંકલ્પનામાં લખી શકો છો CPCT પૂર્વધારણા. ત્યાર પછીનો સૌથી મહત્વનો પ્રમેય તમારી પાસે આવે કે જેમાં કોઈ એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ જે છે એકરૂપ થાય છે. તો તમારી પાસે ત્રિકોણ ABC છે અને ત્રિકોણ તમારી પાસે PQR છે. તો PQRની અંદર તમારે અહીંયા સાબિત કરવું છે કે તો ABC એકરૂપ PQR. તો કેવી રીતે થાય? તો કે AB જે છે એ તમારી પાસે PQ બરાબર છે,
બીસી જે છે તમારી પાસે ક્યુઆર બરાબર છે અને એસી જે છે તમારી પાસે પીઆર બરાબર છે. સાધ્ય આપણે લાવવું છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. તો સાબિતીમાં પહેલું લખશું કે રેખાખંડ ક્યુએસ જે છે પીક્યુઆરમાં રેખાખંડ ક્યુએસ આપણે એવો દોરશું કે જેથી કરીને ક્યુએસ જે છે એ બરાબર એબી થઈ જાય અને એબીસીની અંદર ત્રિકોણ એબીસીમાં માપખૂણો જે છે એ એસ ક્યુ આર જેટલો થાય. એબીસીમાં જે બી ખૂણો છે એના જેવો જ તમારી પાસે ખૂણો બનશે અહીંયા ક્યુ, તો એ તમે ખૂણા સરખા કરી દે જેથી કરીને ત્રિકોણ એબીસી જે છે અને ત્રિકોણ એસક્યુઆરની જો વાત કરીએ તો એબી બરાબર પછી ક્યુએસ થઈ જશે, બીસી બરાબર ક્યુઆર અને ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ હોવાથી તમને જે પક્ષમાં આપેલું છે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસક્યુઆર થાય, જેમાં બાજુ ખૂણો અને બાજુ તમારી પાસે ત્યાં સાબિત થઈ જાય. તો એસી બરાબર એસઆર અને ત્રિકોણમાં ખૂણો બીએસી જે છે એ બરાબર ખૂણો ક્યુએસઆર થાય, જેને આપણે પરિણામ 1 કહી દઈશું. હવે એબી બરાબર એસક્યુ, તો એબી બરાબર જે છે એસક્યુ થાય છે અને એબી બરાબર તમને પીક્યુ જે પક્ષમાં આપેલું છે તો ત્રિકોણ પીક્યુએસમાં જો વાત કરીએ, પીક્યુએસની જો વાત કરીએ આ ત્રિકોણ પીક્યુ એસમાં જો વાત કરીએ તો પરિણામ ખૂણો 1 જે છે આ અને ખૂણો 2 એ સમાન થવાના, કારણ કે તમે અગાઉના પ્રમેયમાં જોઈ ગયા છો તે પ્રમાણે આ ખૂણા જે છે બીસી સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય તો પછી ખૂણો 1 અને ખૂણો 2 કેવા થવાના? સમાન થવાના. એવી રીતે એસી બરાબર એસઆર લઈએ, એસી બરાબર એસઆર લઈએ અને એસી બરાબર તમારી પાસે પીઆર હોય તો પછી તમારી પાસે ખૂણો 3 અને ખૂણો 4 જે છે એ પણ તમારી પાસે સરખા થાય તો એસઆર બરાબર પીઆર થશે, એસઆર બરાબર પીઆર, તો બાજુ જે છે સમાન થઈ જવાની. તો ત્રિકોણ પીઆરએસમાં તમે જુઓ તો ખૂણો 3 ને ખૂણો 4 જે છે તમારી પાસે સમાન થાય તો પરિણામ તમે 2 જે છે અને પરિણામ 3નો તમે જો સરવાળો લ્યો તો 1 અને 3, 2 અને 4 જે છે ખૂણો 1 અને 3, 2 અને 4 જે છે ખૂણા સરખા થવાના. તો ખૂણા સરખા થાય તો ખૂણો ક્યુએસઆર અને ખૂણો ક્યુપીઆર જે છે સરખા થયા, પણ ખરેખર તમે જોશો તો ખૂણો ક્યુપીઆર જે છે સમાન કોને થાય છે? ત્રિકોણ એબીસીને. તો અહીંયા તમારી પાસે પરિણામ 1 અને 2 પરથી અને 3 પરથી તમારી પાસે જે રિઝલ્ટ તમારે લાવવું છે સાધ્યમાં ખૂણો બીએસી બરાબર ખૂણો ક્યુએસઆર સાબિત થાય છે. હવે તમારી પાસે આગળ તેજમાં કે પરિણામ 2 અને 3નો જો તમે સરવાળો લ્યો તો 1 અને 3માં આ પરિણામ આપણી પાસે આવ્યું હતું, પરંતુ પરિણામ 1 ઉપરથી આપણને બીએસી બરાબર ક્યુએસઆર થતું હતું તો બીએસી જે છે બરાબર ક્યુપીઆર થઈ જાય. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર પીક્યુ, એસી બરાબર પીઆર અને બીએસી બરાબર ક્યુપીઆર જે તમને પક્ષમાં આપેલું હતું તો તેના આધારે તમારી પાસે બાકુબા સંકલ્પના જે છે બાજુ ખૂણો અને બાજુની, તો બાજુ ખૂણો અને બાજુની સંકલ્પનાના આધારે તમારો જે પ્રમેય છે એ અહીંયા સાબિત થઈ જાય. તો અહીંયા પણ તમારી પાસે તમે ઉપયોગ કરી શકો છો સીપીસીટી સંકલ્પનાનો, જેથી પણ તમે તે સાબિત કરી શકો. પ્રમેય તમારી પાસે અંતિમ છે જેમાં જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણને અનુરૂપ બાજુઓ સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય. તો તમારી પાસે આ જે પ્રમેય હતો તેને આપણે કહેતા હતા કાકબા પ્રમેય, જે આપણે ગઈકાલના વિડીયો સેશનમાં વાત કરી હતી કે જેમાં સંકલ્પના અધૂરી રહી ગઈ હતી. તો એ કાકબા એટલે કે કાટખૂણો કર્ણ અને બાજુ જો તેમાં સમાન થતી હોય તો એકરૂપ થતા હતા ત્રિકોણ. તો પક્ષ તમને આપ્યું છે ત્રિકોણ એબીસી કે જે કાટખૂણો ધરાવે છે, ખૂણો બી કાટખૂણો છે, અને ત્રિકોણ પીક્યુઆર. તો અહીંયા ત્રિકોણ પીક્યુઆર જે છે તેમાં પણ ખૂણો ક્યુ જે છે કાટખૂણો હોય તો જેમાં બી અને ક્યુ 90ના છે, એસી અને પીઆર જે છે કર્ણ છે અને બીસી જે છે અને ક્યુઆર એ પોતે તેની બાજુ છે. સાધ્ય તમારે આવ્યું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ તમે ત્રિકોણ પીક્યુઆર બતાવો. તો સાબિતીમાં તમારે ત્રિકોણ એબીસીમાં જો વાત કરો તો ખૂણો બી જે છે કાટખૂણો છે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ થાય, એ ખાસ યાદ રાખશું. તો એ બી તમારે જો જોતા હોય તો તમારે બીસી જે છે એ તમારે એસીમાંથી બાદ કરી દેવા પડે, જેને આપણે પરિણામ 1 કહી દઈશું. આવી રીતે તમે ત્રિકોણ પીક્યુઆરમાં જો વાત કરો તો ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુ ખૂણો કાટખૂણો થાય તો પીઆર જે છે એ કર્ણ બને તો પીઆરનો વર્ગ બરાબર પીક્યુનો વર્ગ વત્તા ક્યુઆરનો વર્ગ થાય. તમારે જો પીક્યુનો વર્ગ જોતો હોય તો પીઆરના વર્ગમાંથી તમારે ક્યુઆરનો જે વર્ગ જે છે એ બાદ કરી દેવાનો, જેમાં આપણે પરિણામ કહી દઈશું 2 કે જે આપણે પક્ષમાં આપેલું છે. હવે પરિણામ 1 અને 2 પરથી તમે જો જુઓ તો તમારી પાસે અહીંયા પીક્યુ જે છે અને એબીનો વર્ગ એ બંને સમાન થાય છે, કારણ કે બંને ત્રિકોણમાં કાટખૂણો કર્ણ અને બાજુ આવી જાય છે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર પીક્યુ, એબી બરાબર પીક્યુ, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો બાજુ બીસી જે છે બરાબર ક્યુઆર થાય છે. તો બાકુબા શરત પ્રમાણે તમારી પાસે ત્રિકોણ એબીસી જે છે એ ત્રિકોણ તમારા પીક્યુઆર સાથે મેચ થઈ જશે. તમે આ બાજુ જ્યારે દોરો છો ત્યારે તેનો અર્થ એવો થાય કે તમે ત્રિકોણ એબીસી સાથે તમે ત્રિકોણ ક્યુ
સોરી આર ક્યુ અને એસ સમાન બતાવો, જેમાં અહીંયા એસઆર જે છે એ એસી બરાબર થાય, એબી જે છે એ તમારે અહીંયા ક્યુઆર બરાબર થાય અને બીસી જે છે તમારે અહીંયા ક્યુએસ બરાબર થાય. તો તમારી પાસે ત્યાં એ પણ સંકલ્પના આધારે તમે પ્રમેય સાબિત કરી શકો છો. સીપીસીટી તમારી પાસે એક માસ્ટર કી છે, જેમાં તમારી પાસે જ્યારે પણ કોઈ પ્રમેય આવે જેમાં સંકલ્પના તમને ખ્યાલ ના આવે કે તેમાં બાખુબા, ખુખુબા કે બાબા કે પછી કાકબા કઈ સંકલ્પના આવશે, તો તમે તે તમારો જવાબ જે છે લાવવા માટે સીપીસીટીનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત સાથે તમને વિડીયોની અંદર જેટલા પણ પ્રમેય બતાવેલા છે એ દરેક પ્રમેય તમારે વ્યવસ્થિત તમારી નોટમાં 3 વખત ડેઇલી લખવાના છે, જ્યાં સુધી તમને પ્રમેય પાકા ન થાય. એક વખત તમને જ્યારે પ્રમેય પાકા થઈ જાય પછી તમારે પ્રમેય દરરોજ જે છે પછી એક વખત લખવાના છે. હાલ પૂરતા તમારે આ પ્રમેય જે છે જ્યાં સુધી પાકા ન થાય ત્યાં સુધી આપણે બધા પ્રમેયને 3 વખત લખીશું અને જેવા પ્રમેય પાકા થાય પછી આપણે દરેક પ્રમેય પ્રકરણ 6 અને પ્રકરણ 7માં આવતા કુલ 4 પ્રમેય તમારી પાસે થઈ જશે. તો 4 પ્રમેય તમારે ડેઇલી જે છે લખતા રહેવાના છે. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લઈશું. પાઠ્યપુસ્તક જેમની પાસે છે ગણિતનું તે પાઠ્યપુસ્તકમાંથી પણ તમે ડેઇલી જે છે આ પ્રમેયના નિયમ અને પ્રમેયની આકૃતિ, પક્ષ અને સાધ્ય જે ખાસ જોઈ લઈશું. જે તમારી પાસે પાઠ્યપુસ્તકમાં જ્યાં આ પ્રકારની નિશાની આવે છે પ્રમેયના અંતમાં, તો એ પ્રમેય તમારે સાબિત કરવાના છે. એ ખાસ યાદ રાખશું. તો તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં તમે જ્યારે પણ જુઓ તો તમને આ પ્રકારનું ટોમ માર્ક એટલે કે પ્રમેય પૂરો થયાની નિશાની જેને કહેવામાં આવે છે તમને જ્યાં જોવા મળે, તો તમારે એ પ્રમેય જે છે એ પાકા કરતા રહેવાના છે અને પક્ષ અને સાધ્ય જે છે એ પણ તમારે પાકું કરતું રહેવાનું છે. ધોરણ 10માં તમારે બધા જ પ્રમેયનો ઉપયોગ પછી તે આગળ ઉપર આવશે. ત્યારે પ્રકરણ તમે જે શીખો છો તે તમારી પાસે ત્રિકોણની એકરૂપતા માટેના છે. ધોરણ 10માં તમારી પાસે ત્રિકોણની સમરૂપતા આધારિત પ્રમેય આવી જશે. તો આને પણ આપણે લોકો રેગ્યુલરલી યાદ કરતા રહીશું અને નિયમ તમારી પાસે જેટલા પણ બેઝિક છે એ બધા જ નિયમ તમે જોતા રહેશો અને ગણતા રહેશો. હવે પછી આપણે દાખલામાં પ્રકરણની અંદર દાખલા ઉપર આવી જઈશું, જેમાં તમારે દાખલા ગણવાના આવશે. તો જે તે નિયમ છે તે નિયમના આધારે તમારે દાખલા આવશે અથવા ભૌમિતિક કૂટ પ્રશ્નો જેને રાઇડર્સ કહેવામાં આવે છે તે પણ આપણે સાબિત કરશું.